હોવાને નાતે આપણને વિશેષ આનંદ થાય। ઈશ્વરભાઈ એસએમસી ના અધ્યક્ષ શ્રી, ગામના સરપંચ શ્રી, કાયમી સ્વાગત છે અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત ઉગ્યો એવું આપણને લાગે છે। ખરેખર જયેશભાઈ સાહેબ ત્યારે ભણતા હતા ત્યારે ખૂબ મહેનત કરીને નંબર પર 1 નંબરે પાસ થઈ જાય એવી મહેનત ત્યારથી જ હતી। આજનો આપણા ગામ શાળા માટે સુવર્ણ દિવસ કહેવાય કે આપણી સ્કૂલમાં રાજ્ય કક્ષાના નાયબ નિયામક શ્રી અહીં ઉપસ્થિત છે। એમને મળવા માટે મુલાકાત માટે પણ શનિવાર છે ને આજે? અગિયાર વાગ્યાનો સમય જોતા હશો ને બધા? ઘડિયાળમાં જોતા આવડે? કેટલા વાગ્યા છે? વહેલું જવું છે ઘરે?
ભૂખ પણ લાગે છે ને? એટલે થોડું વાંકું બેસાતું છે ને? પણ સીધું બેસાશે? હે ને? સીધા બેસો જોઈએ બધા. સરસ. બહુ હોશિયાર દીકરાઓ દીકરીઓ બધા છે. આપણે ઠંડી ઉડાડીએ? બંને હાથ ઊંચા કરજો અને બોલજો, ભારત માતા કી જય, વંદે માતરમ. મૂકી દો હાથ નીચે, મૂકી દો. એકદમ મજબૂત દીકરાઓ દીકરીઓ છે. આજે શું કાર્યક્રમ છે ખ્યાલ છે બધાને? કોણ આવ્યું છે આજે? જય સાહેબ. શું કરે છે જય સાહેબ? સારું, તમને થોડા મોટા થશો એટલે પછી ખબર પડશે. આજના સાહેબનો સન્માન સમારોહ કાર્યક્રમ, આમ તો સાહેબનું સન્માન કરીએ એવી ક્ષમતા આપણામાં છે નહીં, પણ એક નાનો પ્રયત્ન કર્યો છે આપણે, અને એ નાનો પ્રયત્નમાં અમારી આત્મીયતા, અમારી લાગણી છે. અને ખાસ કરીને પત્રકાર મિત્રો દિવ્ય ભાસ્કર, રફીકભાઈ, અજયભાઈ અને અવિનાશભાઈ, તમને ખાસ તો હું પૂછું છું, કેવું લાગે છે સાહેબ? ગામના છે, ગામની શાળા છે, ગામના ફળિયાના લોકો છે, એમના ગુરુજીઓ છે, સહપાઠીઓ છે, અને આવું સન્માન કાર્યક્રમ તમને આમ ખાસ જોવા મળે છે? આમ ગૌરવની વાત લાગે છે ને તમને પણ? તો આજના સમારોહમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને વંદન, અને ખાસ કરીને આપણા ભારતનું ભાવિ એવા નીચે બેઠેલા આપણા ભૂલકાઓ, તમને શનિવારમાં ઠંડી ઉડાડવા માટે બેસાડ્યા છે. તમને ખૂબ ખૂબ વંદન, નમસ્કાર. સાહેબ માટે એમના સહપાઠી, એમના પરિવાર, એમના ગુરુજીઓ બધાએ જ કહી દીધું હોય તો મારી પાસે બહુ બોલવાનું હોતું નથી. અને મેં તો આરતીભાઈને પહેલા જ કહ્યું હતું, શાળામાં મને બોલવાનું ના પાડજો, નહીં આપશો, કારણ કે દર 6 મહિને મારે આવીને અહીંયા લેક્ચર આપવાનું હોય, અને એકની એક વાત હોય, એટલે તું બાળકો પર કંટાળશે, કે ભલે કંટાળે પણ બોલવું પડશે. ગામ માટે બહુ ગૌરવની વાત છે. ગામડાના દીકરા હોય અને ભણીને શિક્ષણ મેળવીને ઉચ્ચ હોદ્દા પર જાય છે, દરેક ગામ માટે મહત્વનું હોય છે. એમાં પણ ગરીબ પરિવારનો દીકરો જ્યારે મહેનત કરીને આગળ વધે છે, એ વધારે ગૌરવની વાત છે. અને એવો દીકરો કે જેમણે કદાચ વાગડના ગામમાં રહીને જ્યારે ભણ્યા છે 10મા સુધી, એમને કદાચ વલસાડ જોયું પણ નહીં હશે, એવા વ્યક્તિ જો આપણે શિક્ષણ વિભાગમાં જિલ્લાની જવાબદારી નિભાવી હોય, દક્ષિણ ગુજરાતની નિભાવી હોય, અને હવે રાજ્ય કક્ષામાં નિભાવતા હોય, તો એ ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે, આપણી શાળા માટે, આપણા સમાજ માટે, કે આપણા ગામ માટે, કે શિક્ષણ વિભાગ માટે, બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. સાથે સાથે ગુજરાતી માધ્યમિક શાળામાંથી સરકારી શાળામાંથી ભણીને જવું, એ પણ ગૌરવની વાત છે. એનાથી વધારે મોટા હોદ્દા ઉપર જઈને નિયમિતતાથી, કાર્યશૈલીથી, નિષ્ઠાથી કામ કરવું, એ પણ એટલી જ ગર્વની વાત છે. સાહેબનો મને ખ્યાલ છે, સાહેબ જ્યારે પણ જે પણ જગ્યાએ હોય ત્યારે એમનું કામ 24 કલાકનું કામ ક્યારેય પેન્ડિંગ હોતું નથી. એમનું 24 કલાકનું કામ એના એ દિવસે ફાઇલ ઉપર સાઇન થઈને ક્લિયર થતી હોય છે. એનાથી વધારે ગૌરવની વાત એ છે, એમને માતા પિતાએ, પરિવાર, કે જેમણે પણ ગામમાંથી સહયોગ આપ્યો હશે, હૂંફ આપી હશે, એમના માટે સૌથી ગર્વની વાત જો હું જણાવું, એ કદાચ બહુ ઓછા લોકોને ખબર હશે કે આટલા મોટા હોદ્દા પર રહીને પ્રમાણિકતાથી નિષ્ઠા નિભાવી, એ ખૂબ જ ગર્વની વાત છે. અને આવું બહુ ઓછું જોવા મળે છે. ગરીબાઈમાંથી જવું, એમાંથી શિક્ષણમાં આગળ વધવું, ઉચ્ચ હોદ્દા નિભાવવા, નિષ્ઠાથી કામ કરવું, અને પ્રમાણિકતા સાચવી રાખવી, જાળવી રાખવી, એની સાથે સમાજ સેવા પણ કરવી, આ
એટલા માટે આપણા માટે ગર્વની વાત છે, કારણ કે કદાચ સાહેબ જ હવે બધું કહેશે કે કઠિનાઈ તો શું જોઈ હશે, આમ તો સાહેબ નહીં કહેશે કે મેં આવી કઠિનાઈ જોઈ હશે. આ તો બધા સહપાઠી છે, ઉર્ગીઓ છે, જેમણે ઇતિહાસ જોયેલો છે એટલે જણાવ્યું છે. પરંતુ મને એ વાતનો ગર્વ છે કે મારી શાળાના, મારા ગામના અને મારા સિનિયર પણ કહેવાય એવા જયેશભાઈ સાહેબ આજે ઉચ્ચ હોદ્દા પર છે, તમામ કર્તવ્ય નિભાવે છે અને હજુ પણ ઉચ્ચ હોદ્દા પર જશે અને શિક્ષણ નીતિમાં ખૂબ ખૂબ સારા ફેરફાર આવશે, સહયોગ તો આપે છે, સહકાર તો આપે છે. પરંતુ ખાસ કરીને આપણા ગામના તમામ આગેવાનોને પણ એ જણાવવાનું કે સાહેબ બહુ મોટા થયા છે, ગાંધીનગર ગયા છે, એટલે આપણે એવી પણ આશા નથી રાખવાની કે સાહેબ પાસે બહુ પૈસા હશે. પદ, પ્રતિષ્ઠા અને પ્રમાણિકતા સાથે પૈસા સચવાતા નથી. એટલે સાહેબનો ઉપયોગ આપણે શિક્ષણમાં ગામના વિકાસ માટે પૂરેપૂરો કરવાનો છે. એટલે આપણે ખાસ કરીને આપણે ગામ તરફથી સાહેબનો શિક્ષણમાં કે ગામમાં ક્યારે અને કેવી રીતે સાચો અને સારો ઉપયોગ થાય એનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો. બાકી સાહેબ આપણને ક્યારે સારા અને સાચા કામમાં ના પાડતા નથી, એ મારો વ્યક્તિગત અનુભવ છે. અને મને એ વાતનો પણ ગર્વ છે કે સાહેબ પ્રાથમિક શાળા અહીંથી પ્રાથમિક શિક્ષણ લીધું, માધ્યમિક શાળા પુણેશ્વર મહાદેવના મંદિર પાસે લીધું, ઉચ્ચતર માધ્યમિક શાળા એ વડોદરા કેળવણી મંડળમાં લીધું છે કે જેમાંથી મેં પણ શિક્ષણ લીધું છે. અને ગર્વની વાત એ છે કે એ મંડળમાં મારો પણ સમાજ થયેલો છે. તો સાહેબ તમને વિશ્વાસ અપાવું છું, મારો પ્રયત્ન છે કે શાળા આપણે ખૂબ સારી બનાવીશું. એટલે સાહેબનો આપણે સારો અને સાચો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણે શિક્ષણ રીતે બાળકોને આવનારા ભવિષ્યમાં ખૂબ ખૂબ સારો અને સાચો ઉપયોગ આપણે કરીએ. અને ખાસ કરીને આપણા ભૂલકાઓ, એમાં પણ તમને પાછળ જે 8મા, 7મા, 6મા છે એમને વધારે ખ્યાલ આવશે. તમારે સાહેબની જેમ આગળ વધવું છે. અવાજ બહેનોમાંથી વધારે આવે છે, ભાઈઓમાંથી ઓછો આવે છે. ભાઈઓએ નથી વધવું? એના માટે સાહેબની જેમ વધારે વાંચવાનું, નિયમિત વાંચવાનું. અત્યારે જેટલું મોબાઈલ ઓછો જોશો, જાતે વધારે વાંચશો, તો સાહેબની જેમ અહીંયા વલસાડમાં નહીં, તમે ગાંધીનગરમાં મોટી ઓફિસમાં બેસશો કે જેથી કરીને આખું ગુજરાત રાજ્યમાં તમે સાહેબના નામથી જાણીતા થશો. તો એવું કરશો ને તમે? ધન્યવાદ. શીખ્યો છે, શિક્ષણ જગતમાં દોડતા શીખ્યો છે અને શિક્ષણ જગતમાં હરણફાળ ભરતા જેમણે કર્યા છે અને જેઓ સદેહ મારી સાથે હાજર છે એવા બંને મારા ગુરુજીઓ ઈશ્વરભાઈ સાહેબ અને ગુલાબભાઈ સાહેબનું પહેલા સન્માન કરીશ અને ત્યાર પછી હું મારું વક્તવ્ય શરૂ કરીશ. મારા સારસ્વત મિત્રો, બહેનો, અન્ય શાળાના આચાર્યશ્રીઓ અને વાલા ભૂલકાઓ, ખૂબ ખુશી થાય છે, રાજીપો થાય છે કે 1984 સુધી આ સ્કૂલમાં હતો. એટલે કે 40 વર્ષ પહેલા, 40 થયા ને, 40 વર્ષ પહેલા આ સ્કૂલમાં, આ પટાંગણમાં
આ માટીમાં જે તે સમયના નળિયાવાળા મકાનમાં રહીને શિક્ષણ પ્રાપ્ત કરવાની એક ઉજળી તક મળેલી. બાળકો જ્યારે અહીંયા બેઠા છે, બધી વાતો થાય છે, ત્યારે મને 23મી જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ આવે. એટલે ગયા વર્ષે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે એક સુરત જિલ્લાનો ખૂબ મોટો કાર્યક્રમ અમે કરેલો. ત્યારે હું થોડીક તૈયારી કરતો હતો કે ભાઈ નેતાજી વિશે શું બોલવું. અને ત્યારે પછી મને ખબર પડી કે આપણે દરેક દિવસો અલગ અલગ નામથી ઓળખે. ધારો કે 12મી જાન્યુઆરી આવશે એટલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ, જેને યુવા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. 23મી જાન્યુઆરી એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ, જેને પરાક્રમ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ત્યારે મને એક કોટેશન મળ્યું કે ભાઈ કોટેશન એવું હતું કે પુષ્પનું બગીચામાં ખીલવું એ તો એની પ્રકૃતિ છે. પુષ્પનું બગીચામાં ખીલવું એ તો એની પ્રકૃતિ છે, પણ એ જ પુષ્પ જો રણમાં જઈને ખીલે તો એને પરાક્રમ કર્યું કહેવાય. બહુ ઊંચાઈની વાત કરેલી. ત્યારે સામે વાત પણ કરી છે કે પુષ્પની ચોકી થાય પણ સુગંધની ચોકી ક્યારેય થતી નથી. પુષ્પની ચોકી થાય પણ સુગંધની ચોકી ક્યારેય થતી નથી. આજે એક એવા કાર્યક્રમમાં આવવાનું થયું જ્યાં જે પ્રાથમિક શાળામાં જે સાહેબશ્રી ભણ્યા એ જ શાળામાં એમનું સન્માન સમારંભ થયું. ગામના લોકો અને એમના સાથી મિત્રો જે એમની સાથે ભણતા હતા એમના દ્વારા સન્માન સમારંભ કરવામાં આવ્યો. અને ત્યાં સાહેબે એક જે વાક્ય કહ્યું તે હજુ પણ મગજમાં ચાલી રહ્યું છે અને એ વાક્ય સાથે જ હું ઇન્ટ્રો કરાવીશ એમનો. એમણે કીધું કે ફૂલને તમે બાંધી શકો પણ એમની સુગંધને રોકી ન શકો. તો એક એવા જ શિક્ષક સાથે આપણે વાત કરીશું જેમણે પોતાની સુગંધ ગામડાથી લઈને ગુજરાતના ગાંધીનગર સુધી પ્રસરાવી છે અને જે ખરેખર આદિવાસી વિસ્તારો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ કાર્ય કર્યું છે. તેઓ હાલમાં શિક્ષણના નિયામક તરીકે ગાંધીનગરમાં બિરાજમાન થયા છે અને એના સંદર્ભમાં જ એમના સાથી મિત્રો અને એમના ગુરુજી અને આખા ગામે મળીને એમનો સન્માન સમારંભ રાખ્યો હતો. આપણી સાથે જયેશ સાહેબ છે, એમની પાસેથી જાણીશું કે એમની શિક્ષણ સફર કેવી હતી અને હાલમાં તેઓ જે જગ્યાએ પહોંચ્યા છે તે પછીના એમના કેવા કાર્યો રહેશે જે ગ્રામીણ શિક્ષણને લઈને, ગ્રામીણ ઉત્થાનને લઈને. જયેશભાઈ, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારું ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત કરું છું. તમારી જે આખી શિક્ષણની સફર છે એ દર્શકોને જણાવશો. કેવી રહી તમારી અત્યાર સુધીની સફર? પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની કાસિયાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેનું સૌભાગ્ય સાંપડ્યું. શિક્ષક તરીકે જ્યારે હું કાર્યરત હતો ત્યારથી જ મનમાં એક ઈચ્છા મહેચ્છા ખરી કે શિક્ષક તરીકેની નોકરી કરતાં કરતાં બાળકો સાથે શિક્ષણ કાર્ય કરતાં આપણે કંઈક આગળ શિક્ષણ ક્ષેત્રે વધવું જોઈએ અને આગળની સિદ્ધિ પણ પ્રાપ્ત કરવી જોઈએ. આમ કરતાં જ્યારે શાળાઓમાં જે સુવિચારો લખે છે એ સુવિચારો પૈકીનો એક સુવિચાર મને વાંચવા મળ્યું કે શિક્ષક તે આજીવન વિદ્યાર્થી છે. અને એ કોટેશન વાંચ્યા પછી મને એવું થયું કે શિક્ષક જો આજીવન વિદ્યાર્થી હોય તો અહીંયા અટકી રહેવાય નહીં. પરિણામે આ સફર મેં ચાલુ રાખી. સરકારશ્રીની અને યુનિવર્સિટીઓની પરીક્ષાઓમાં એક સ્ટુડન્ટ તરીકે પાસ કરતાં જ્યારે મેં બીએડની પરીક્ષા પાસ કરી તો ત્યારબાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં જુનિયર લેક્ચરરોની જાહેરાત આવી. તો તે જુનિયર લેક્ચરરોની જાહેરાત ભરતા એમાં મારું સિલેક્શન થયું અને સુરેન્દ્રનગર ખાતે જુનિયર લેક્ચર તરીકે કામગીરી કરી. ત્યાર પછી ત્યાંથી બદલી થતાં વલસાડ આવ્યો. વલસાડ આવ્યા પછી પણ વિચારને પડતો નથી મૂકવો. એમ કહેવાય છે કે મનુષ્યના જીવનમાં ક્યારેય પૂર્ણ વિરામ હોતું નથી, હંમેશા અલ્પ વિરામ હોય છે. એવા જ ભાવ સાથે હવે આગળ શું કરી શકાય તો ગુજરાત સરકારની મહામૂલી અને અધિકારીઓ માટેની પરીક્ષા એટલે જીપીએસસીની પરીક્ષા. જીપીએસસીની જાહેરાત આવી, એમાં ફરીથી ઝંપલાવ્યું. એમાં પણ પહેલાં જ પ્રયત્ન સફળતા મળી અને દરેક પડાવ પાર કરતાં વર્ગ 2ના અધિકારી તરીકે એક આચાર્ય તરીકે મહીસાગર જિલ્લામાં દીવડા કોલોની ખાતે નિમણૂક મળી. ત્યાંથી ફરી વતનના જિલ્લામાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં લાંબો સમય 6 વર્ષ કામગીરી કરવાની થઈ. અને ત્યારબાદ વર્ગ 2માંથી વર્ગ 1નું પ્રમોશન થતાં બઢતી મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે તાપી ગયા પછી 2.5 વર્ષના સમયગાળામાં મારા જિલ્લા પંચાયતની 800 પ્રાથમિક શાળાઓ હતી. એ 800 પ્રાથમિક શાળાઓની એટલા જ ઉત્સાહ ઉમંગ સાથે શિક્ષણમાં કંઈક સુધારો થાય, ગુણવત્તાને બળ મળી રહે એવા હેતુ સાથે મુલાકાત લીધી.
ફરી ત્યાંથી બદલી રાજપીપળા ખાતે થઈ, રાજપીપળા ખાતેથી ફરી બદલી પાછી સુરત ખાતે થઈ અને સુરત જિલ્લામાં છેલ્લે 350 દિવસ સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે કામ કર્યું અને ત્યાર પછી સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર અને એમના માપદંડો, એમના ધારાધોરણો ફૂલફિલ થતાં ફરીથી પ્રમોશનના લાઇનમાં અમારું નામ આવતા ફરીથી પ્રમોશન મળ્યું અને નાયબ શિક્ષણ નિયામક તરીકે હાલ હું ત્યાં કાર્યરત છું. બરાબર છે. મારો એ સવાલ છે કે ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં જે સરકારની નવી શિક્ષણ નીતિ અમલીકરણ થયું છે એને લઈને શહેરી વિસ્તાર તો ડેવલપમેન્ટના પેલામાં છે જ, એટલે એમાં તો વાંધો ન આવે, પણ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને કોરોના કાળ વખતે આપણે જોયું કે પછી અત્યારના સમયમાં જે ટેકનોલોજીની અછત જોવા મળે છે એના લઈને શિક્ષણમાં ખાસો સુધારો કરવાની જરૂર છે. જે નવી શિક્ષણ નીતિ છે એ ગ્રામીણ સ્તરે કેવી અસરકારક રહેશે, શું લાગે છે? NEP 2020 અંતર્ગત ગુજરાતની વાત કરું તો છેલ્લા 3 વર્ષથી સ્કૂલ ઓફ એક્સેલન્સ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો પ્રોજેક્ટ કાર્યરત છે, જેના ભાગરૂપે બાળકોની સંખ્યાને આધારે જ્યાં મહત્તમ સંખ્યા ધરાવે છે એવી શાળાઓની પહેલા તબક્કે પસંદગી કરીને એ સ્કૂલોની ભૌતિક સુવિધાઓથી લઈને એ સ્કૂલોમાં આધુનિક ઉપકરણો, સ્માર્ટ બોર્ડ છે, સ્માર્ટ ક્લાસ છે, કોમ્પ્યુટર લેબ છે, એ બધું જ એનાયત ક્રમશઃ થઈ રહ્યું છે અને મોટાભાગની શાળાઓમાં એ પ્રાપ્ત થઈ ગયું છે. સાથે ગ્રામ્ય કક્ષાના બાળકોને બળ મળી રહે એના માટે સરકારશ્રીની અનેક યોજનાઓ છે, જેમ કે CATની પરીક્ષાએ પાસ કરે તો જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલમાં એને એડમિશન મળે, રક્ષા શક્તિ સ્કૂલમાં એને એડમિશન મળે, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન મળે, એને શિષ્યવૃત્તિ મળે. એ જ રીતે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના પણ બાળકો માટે કાર્યરત છે કે જે બાળકોને દર મહિને એના ખાતામાં પૈસા જમા થાય અને એ શિક્ષણ માટેને પૂરક બની રહે. એટલે ગ્રામ્ય કક્ષાના બાળકોના શિક્ષણના ઉત્થાન માટે NEP 2020માં અનેક જોગવાઈઓ કરી છે. સાથે PM-શ્રી શાળાઓ પણ આપણે ત્યાં કાર્યરત થઈ છે અને PM-શ્રી શાળાઓ કાર્યરત થઈ છે ત્યારે એ પણ અનેક ટ્રેડ સાથે કામગીરી કરી રહી છે અને વોકેશનલ એજ્યુકેશનને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. એટલે આવનાર સમયમાં જે બાળકને જે ક્ષેત્રમાં એના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવું હશે એમાં એને આ માટેની ખૂબ ઉજળી તકો દેખાઈ રહી છે. આ સન્માન સમારંભમાં સાહેબ સાથે એમના ગુરુજીઓ પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે તમે તમારા વિદ્યાર્થીઓ વિશે શું કહેશો? એક વાક્યમાં જો કંઈ કહેવું હોય તો શું કહેશો? કેવા હતા જયેશભાઈ? મારા વિદ્યાર્થી ભાઈ શ્રી જયેશભાઈ, એમના માટે મારે કંઈક બોલવું હોય તો ડિક્શનરીના શબ્દો પણ ઓછા પડે. એ પ્રાથમિક શાળામાં ભણતા ત્યારથી જ ખૂબ જ તેજસ્વી, ભણવામાં હોશિયાર, સ્વાધ્યાય સાથે હળીમળીને રમતો રમવી, હરવું ફરવું, ટૂંકમાં બાળપણથી સંસ્કારી વિદ્યાર્થી. એની સાથે સાથે એટલા જ મહેનતુ અને મહેનતના કારણે એક પ્રાથમિક શિક્ષકથી ડાયટના લેક્ચરર, ક્લાસ 2ના ઓફિસર, ક્લાસ 1 ઓફિસર અને આજે ગુજરાત સરકારના નાયબ નિયામક, શિક્ષણ વિભાગના નિયામક તરીકે બિરાજમાન છે. એમની મહેનત થકી, એમના પુરુષાર્થ થકી આ એક સફળતા મેળવી છે. એના કરતાં પણ વિશેષ એમનામાં જે સેવાના સંસ્કારો પડ્યા છે, પ્રમાણિકતા છે, આજ સુધી એમની પ્રમાણિકતામાં એક નાનો સરખો કલંક પણ લાગવા દીધો નથી. એ મારા માટે વિશેષ ગૌરવની વાત છે. જયેશભાઈ હવે મળેલી જવાબદારી ખૂબ જ સુપેરે ઉજ્જવળ ફરજ બજાવી શિક્ષણમાં કંઈક નવું અને સારું પરિણામ ઉપજે એવા પ્રયાસો કરશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. આપણી સાથે બીજા પણ એમના ગુરુજી છે, એવો શું કહેશે જયેશભાઈ વિશે? આજે શું કહેશો? જયેશભાઈ ખરેખર અભિનંદનને પાત્ર છે, જેને એના માટે શબ્દનું વર્ણન થઈ શકે એમ નથી. કોઈ પણ લખવું હોય તો શાહી પણ ઓછી થાય છે. એમનો ખરેખર એ સુંદર સ્વભાવ અને પ્રમાણિક અને ખૂબ મહેનતુ, એના લીધે આખા રાજ્યમાં પણ નિયામક તરીકે પસંદગી થઈ છે. ખરેખર રાજ્યમાં પણ આ ખૂબ દીપાવશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. શુભેચ્છા રાખું છું. તંદુરસ્તી સારી રાખે અને બધાને આ વિસ્તારમાં પાછી મુલાકાત થાય
એવી શુભેચ્છા વ્યક્ત કરું છું. સન્માન સમારંભમાં જયેશભાઈએ જણાવ્યું કે અમે જે અમારા સાથી મિત્રો હતા એટલે કે જે ડૉક્ટર હેમંતભાઈ છે એમણે રમાડ્યા પણ છે. આપણે હેમંતભાઈ પાસેથી જાણીશું કે આજે એમનો સન્માન સમારંભ થઈ રહ્યો છે, આપને કેવું લાગી રહ્યું છે હાલમાં, અને જયેશભાઈ વિશે શું કહેશો? એમણે તો એમના બાળપણની વાતો તાજી કરી, તમે તમારા બાળપણમાં જયેશભાઈ વિશે કે અત્યારે સન્માન સમારંભ વિશે શું કહેશો? એક શબ્દમાં કહીએ તો અદ્ભુત, અને એક વાક્યમાં કહીએ તો ગ્રામ્ય જીવનથી ગુજરાતી માધ્યમિક શાળામાંથી અભ્યાસ કરીને એક શિક્ષકથી લઈને નાયબ શિક્ષણ નિયામક સુધીની સફર આ હોદ્દા પર રહીને, અને એમાં પણ સાથે સાથે ગામનું ફળિયાનું અને પોતાની શાળાનું સંકલન સાધવું, અને આ હોદ્દા ઉપર રહીને વિનમ્રતા, સજ્જનતા અને એનાથી ઉપર પ્રમાણિકતા સાચવવી એ અદ્ભુત છે. અમારા માટે ગૌરવની વાત છે. આ હતા હેમંતભાઈ, જેઓ હાલમાં સાઈનાથ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે. એમણે એમના સાથી મિત્રો સાથે મળીને અને જે સાહેબના ગુરુજનો છે એમના સાથે મળીને અને ગ્રામજનો સાથે મળીને સાહેબ માટે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજ્યો હતો. અને એ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત થવાનો અને સાહેબના જે આખા શિક્ષણ સફરની જે અંતરિયાળ વિસ્તારથી લઈને ગાંધીનગર જેવી સ્માર્ટ સિટી સુધી પહોંચવાની જે સફર છે એના જાણવાના સહભાગી બન્યા. અને ગ્રામજનો પણ આજે એમની ઉપલબ્ધિથી ખૂબ જ ખુશ છે, એમના ગુરુજનો પણ ખૂબ જ ખુશ છે, અને એમના જે સાથી મિત્રો છે એ પણ ખૂબ ખુશ છે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.